જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કાન્હા તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સાંભળવામાં આવતી કથા. ભારતમાં કૃષ્ણ પક્ષની આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે. જન્માષ્ટમીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનું આ વ્રત આખા વર્ષ દરમિયાન કરવામાં આવતા વ્રતમાંથી સૌથી મોટું વ્રત માનવામાં આવે છે. તેને વ્રતોનો રાજા પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેને આખું વર્ષ વ્રત કરવા જેટલું પુણ્ય મળે છે. 1 કરોડ એકાદશીનું વ્રત કર્યા પછી જે પુણ્ય ફળ મળે છે તે એટલું ફળ એક જન્માષ્ટમી વ્રત કરવા પર મળી જાય છે. જન્માષ્ટમી પર જે પણ વ્રત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને માત્ર એક ઝૂલો ઝૂલાવે છે. ભગવાન તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. જન્માષ્ટમીનું વ્રત કરનાર અને જન્માષ્ટમીના વ્રતની આ કથા સાંભળનારા બધા પાપોનો નાશ થાય છે. શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના આ પવિત્ર દિવસે તમામ ભક્તોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે શ્રી કૃષ્ણ નામની એક લાઈક કરો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું કે જે પણ ભક્તો આ કથા સાંભળી રહ્યા છે તેમના તમામ દુઃખ દૂર થાય. તો આવો ભગવાન શ્રી કૃષ્ણનું મનમાં સ્મરણ કરી જન્માષ્ટમીની આ અદ્ભુત કથા સાંભળીએ. ઘણા સમય પહેલાં દ્વાપર યુગમાં મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતા હતા. તેમનો એક પુત્ર હતો જેનું નામ કંસ હતું. તે જ્ઞાની અને પરાક્રમી હોવા સાથે ખૂબ જ અત્યાચારી પણ હતો. રાજગાદીના લોભમાં તેણે પોતાના પિતાને જ કેદી બનાવીને કારાગારમાં નાખી દીધા અને પોતે રાજા બની ગયો. કંસની એક ચચેરી બહેન હતી જેનું નામ દેવકી હતું. કંસ પોતાની બહેન દેવકીને ખૂબ જ પ્રેમ કરતો હતો. દેવકીના લગ્ન વસુદેવ નામના યદુવંશી સરદાર સાથે થયા. લગ્ન પછી કંસ પોતે દેવકી અને વાસુદેવને પોતાના રથમાં બેસાડીને તેમના ઘરે મૂકવા જતો હતો કે ત્યારે માર્ગમાં એક આકાશવાણી થઈ. આકાશવાણીએ કંસને કહ્યું, અરે મૂર્ખ, જે દેવકીને તું આટલા પ્રેમથી લઈ જઈ રહ્યો છે તેનો જ 8મો પુત્ર તારો વધ કરશે. આકાશવાણી સાંભળતા જ કંસ પોતાની મર્યાદા ભૂલીને ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે દેવકીના વાળ પકડીને તેને મારવા માટે તલવાર કાઢી લીધી. આ જોઈને વાસુદેવે કંસને કહ્યું, હે રાજા કંસ, તમારા જેવા પરાક્રમી યોદ્ધા માટે કોઈ સ્ત્રી પર હાથ ઉઠાવો એ શોભા આપતું નથી, અને તે પણ તમારી નવવિવાહિત બહેન છે. તમારા આ કૃત્યથી તમારા અને તમારા કુટુંબની બદનામી ફેલાશે અને તમને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. જ્યારે મારી સંતાન થશે તો હું તેને તમને સોંપી દઈશ. આ મારું વચન છે. કંસ જાણતો હતો કે વસુદેવ વચનના પાક્કા છે, તેથી તેણે દેવકીને મારવાનો વિચાર ત્યાગી દીધો. પરંતુ કંસે વાસુદેવ અને દેવકીને કારાગારમાં નાખી દીધા. પહેલા પુત્રના જન્મ થતાં જ કંસે શિશુને વસુદેવ પાસેથી છીનવીને ખડક પર પછાડીને તેનો અંત કરી દીધો. આ રીતે કાળક્રમે કંસે એક પછી એક દેવકીના તમામ શિશુઓનો વધ કરી દીધો. શોકથી વ્યાકુળ દેવકી દરેક ક્ષણે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી. જ્યારે તેનું 7મું ગર્ભધારણ થયું તો તે કોઈ પણ હાલમાં પોતાના પુત્રને બચાવવા માંગતી હતી. દેવકીની પ્રાર્થનાથી પીગળીને ભગવાન નારાયણે યોગ માયાને બોલાવી અને તેને વિનંતી કરી કે હે દેવી, તમે અમારી મદદ કરો. દેવકીના ગર્ભમાં રહેલા શિશુને
વાસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરાવો. આ રીતે દેવકીના પુત્રની રક્ષા થશે અને તે બલરામ નામથી પ્રસિદ્ધ થશે. તમારે નંદની પત્ની યશોદાના ગર્ભમાંથી જન્મ લેવો પડશે. તમે શક્તિની દેવી દુર્ગા તરીકે પૂજાશો. યોગ માયાએ પૃથ્વી પર જઈને નારાયણની ઈચ્છા મુજબ માયા રચી. ચારે તરફ દેવકીના ગર્ભપાતની ચર્ચા થવા લાગી. જ્યારે કંસને ખબર પડી તો તે આતુરતાથી દેવકીની 8મી સંતાનની રાહ જોવા લાગ્યો અને કારાગારમાં કડક પહેરો બેસાડી દીધો. સમય જતાં દેવકીએ ફરી ગર્ભ ધારણ કર્યો. તેના ચહેરા પર વિશેષ તેજ દેખાવા લાગ્યું. તેને જોઈને કંસે મનમાં વિચાર કર્યો કે કદાચ મારો વધ કરનારો દેવકીના ગર્ભમાં આવી ગયો છે. તે પોતાની બહેનને ન મારવાનું વચન આપ્યું હતું. તેથી તેણે કારાગારનો પહેરો વધુ કડક કરી દીધો અને પહેરેદારોને આદેશ આપ્યો કે શિશુના જન્મની સૂચના તરત જ આપવામાં આવે. કૃષ્ણ જન્મની કથા એવી છે કે શ્રાવણ માસના વદ પક્ષની અષ્ટમી તિથિની ઘનઘોર અંધારી રાત્રિ હતી. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. મથુરાના કારાગારમાં બરાબર મધ્યરાત્રે દેવકીના ગર્ભમાંથી 8મા પુત્રનો જન્મ થયો અને તે જ ક્ષણે એક અદ્ભુત પ્રકાશ ફેલાઈ ગયો જે આખા કારાગારને પ્રકાશિત કરી દીધો. આકાશમાંથી દિવ્ય પુષ્પ વર્ષા થવા લાગી, જાણે તમામ દેવતાઓ આનંદમાં ફૂલો વરસાવી રહ્યા હોય. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા સાક્ષાત નારાયણ પ્રગટ થયા. તેમનું રૂપ એટલું દિવ્ય હતું કે વાસુદેવ અને દેવકી તેમને જોઈને ભાવ વિભોર થઈ ગયા. તેમણે હાથ જોડીને તેમના ચરણોમાં પડીને પ્રણામ કર્યા અને દેવતાઓના ગણ આકાશમાંથી દેખાઈ રહ્યા હતા, જેમણે પણ હાથ જોડીને ભગવાનને વંદન કર્યા. વાસુદેવ ભાવુક અવાજમાં બોલ્યા કે અહો અહો ભાગ્ય પ્રભુ, આજે અમને તમારા દર્શન થયા, પરંતુ મને ભય છે કે જો કોઈએ તમારા આ દિવ્ય રૂપને જોઈ લીધું તો અનર્થ થઈ જશે. કૃપા કરીને તમે આ રૂપને બદલી લો. ભગવાન મુસ્કુરાયા અને પોતાની માયાથી તેમણે સુંદર શિશુનું રૂપ ધારણ કરી લીધું અને વાસુદેવને કહ્યું કે તમે મને ગોકુલમાં નંદ બાબાના ઘરે મૂકી આવો અને યશોદાની બાજુમાં સુવડાવી દો. યશોદાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. ત્યાં યોગમાયા દેવીએ યશોદાના ગર્ભમાંથી જન્મ લીધો છે. તમે તે પુત્રીને લઈને કંસને સોંપી દો. બાળકને ગોદમાં ઉઠાવતા જ વાસુદેવની જંજીરો આપમેળે ખુલી ગઈ. કારાગારના તમામ પહેરેદારો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. કારાગારના તમામ તાળા આપમેળે તૂટી ગયા. અંધકારમાં માર્ગ પ્રકાશિત થઈ ગયો. વાસુદેવે કનૈયાને ટોપલીમાં મૂકીને પોતાના માથા પર રાખી અને વરસાદની કાળી રાતમાં નીકળી પડ્યા. શેષનાગે દેવરૂપમાં બાળકને વરસાદથી બચાવવા માટે પોતાના ફળનું છત્ર બનાવ્યું. ખૂબ તેજ આંધી, તોફાન અને વરસાદ આવી રહ્યો હતો. યમુના નદી ઉછાળા પર હતી. જ્યારે યમુના નદીએ ભગવાન શ્રી કૃષ્ણને જોયા તો તે તેમના ચરણોને સ્પર્શ કરવા માંગતી હતી. તેથી ઊંચી ઊંચી લહેરો ઉઠવા લાગી. બાળરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાના મનની વાત જાણી લીધી તો તેમણે ટોપલીમાંથી પગ બહાર લટકાવી દીધા. યમુનાજીએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનો સ્પર્શ કર્યો અને ત્યારબાદ યમુના નદી શાંત થઈ ગઈ. યમુના નદી 2 ભાગમાં વહેંચાઈ ગઈ અને વાસુદેવને માર્ગ મળી ગયો. ત્યારબાદ યમુના નદી પાર કરીને વાસુદેવ ગોકુલમાં પહોંચ્યા. આખું ગામ સૂઈ ગયું હતું. નંદના ઘરે પહોંચીને પોતાના નવજાત શિશુને યશોદાની બાજુમાં સુવડાવી દીધું અને કન્યાને લઈને પાછા મથુરાના કારાગારમાં આવી ગયા. કારાગારમાં પહોંચીને જેમ જ કન્યાને દેવકીની પાસે સુવડાવી તો આપમેળે તેમના હાથ પગમાં જંજીરો લાગી ગઈ. કારાગારના દરવાજા બંધ થતાં જ તાળા લાગી ગયા.
અચાનક કન્યાનું રુદન સંભળાયું તો પહેરેદારો નિંદ્રામાંથી જાગી ગયા. તેમણે જઈને કંસને શિશુના જન્મની સૂચના આપી. સૂચના મળતાં જ કંસ દોડીને કારાગારમાં પહોંચ્યો. જેમ જ તે કન્યાને ખડક પર પછાડીને મારવા લાગ્યો તો કન્યા યોગમાયા ઉપર ઉડી ગઈ. દિવ્ય અસ્ત્રોથી સુસજ્જિત અષ્ટભુજાધારી દેવી પોતાના દિવ્ય રૂપમાં પ્રગટ થઈ. જોરથી હસતી હસતી સ્મિત કરતી બોલી, અરે મૂર્ખ, મને મારીને તને શું મળશે? તારો વધ કરનારો તો ગોકુળમાં જન્મ લઈ ચૂક્યો છે. તું અકારણ જ નિર્દોષ બાળકોને મારતો રહ્યો. તેની સજા તને અવશ્ય મળશે. આમ કહીને વૈષ્ણવી દેવી અંતર ધ્યાન થઈ ગયા. કંસ આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો અને તેનો ક્રોધ વધુ વધી ગયો. દેવકી અને વાસુદેવને તેણે કારાગારમાંથી મુક્ત કરી નજરકેદમાં રાખ્યા. આ બાજુ ગોકુળમાં પુત્ર જન્મ પછી જ્યારે યશોદાની ચેતના પાછી આવી અને પોતાની પાસે શિશુને સૂતેલું જોયું તો તે આનંદથી ફૂલી ન સમાઈ. નંદબાબાના ઘરમાં પુત્ર જન્મ થયો છે તેની ખુશી આખા ગોકુળમાં મનાવવામાં આવી. તમામ ગામવાસીઓ ખૂબ પ્રસન્ન થયા. તમામ ગોપીઓ નંદના લલ્લાને જોવા માટે આતુર થઈ રહી હતી. યશોદા પાસે આવીને તેમણે લાલ લાલ હોઠવાળા, કમળ જેવી આંખોવાળા શિશુને જોયું તો તેઓ જોતા જ રહી ગયા. બધા શિશુને એક વખત પોતાની ગોદમાં લેવા માંગતા હતા. બ્રજવાસીઓએ પોતાના પશુઓ અને ઘરોને ખૂબ સજાવ્યા. ગીતનું આયોજન કરવામાં આવ્યું. નંદબાબાએ બ્રાહ્મણોને દાન આપ્યું. ભોજનનું આયોજન કરવામાં આવ્યું. ચારે બાજુ હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો. બોલો હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. મથુરામાં કંસ મનમાં ચિંતા કરી રહ્યો હતો. તેણે પોતાના મંત્રીઓની સભા બોલાવી અને રાતની ઘટનાનું વર્ણન કર્યું. મંત્રીઓએ કહ્યું, મહારાજ, તમે ચિંતા ન કરો. મથુરાના આસપાસના શહેરો અને ગામોમાં જેટલા પણ નવજાત શિશુઓ છે તેમને અમે શોધીને મારી નાખીશું. પૂતના આ કાર્યને સારી રીતે કરી શકશે. પૂતના ખૂબ વિશાળ અને ભયાનક રાક્ષસી હતી. તે આકાશ માર્ગથી ઉડી શકતી હતી અને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકતી હતી. કંસે તેને બોલાવીને નવજાત શિશુઓનો વધ કરવાનો આદેશ આપ્યો. તેણે એક સુંદર સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને આકાશ માર્ગથી ઉડીને ગોકુલ ગામમાં પહોંચી ગઈ. ત્યાં તેણે ગોપીઓને નંદના ઘરે જતી જોઈ તો તેણે પણ ગોપીનો વેશ બનાવ્યો અને યશોદાના ઘરે પહોંચી ગઈ. ત્યાં એક સુંદર શિશુ પારણામાં સૂતો હતો. તેણે શિશુ પર પ્રેમભરી દ્રષ્ટિ નાખીને યશોદાને કહ્યું, બહેન, મને એક મહાત્મા પાસેથી સિદ્ધિ પ્રાપ્ત છે. હું શિશુને ગોદમાં લઈને આશીર્વાદ આપીને તેને મારું અમૃત સમૂહ દૂધ પીવડાવવા માંગુ છું. યશોદાએ વિચાર્યું કે મારા પુત્રને અમૃતરૂપી દૂધ મળશે તો તેનાથી સારું શું હોઈ શકે. પૂતનાએ શિશુને ગોદમાં ઉઠાવી લીધું. તેણે પોતાના સ્તન પર અગાઉથી વિષ લગાવી રાખ્યું હતું. જેમ જ તેણે દૂધ પીવડાવવાનું શરૂ કર્યું તો શિશુરૂપી પ્રભુએ દૂધ સાથે સાથે પૂતનાના પ્રાણ પણ ખેંચવાના શરૂ કરી દીધા. પહેલાં તો પૂતના ચીસો પાડવા લાગી. પછી તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું, જાણે તેના પ્રાણ જ નીકળી રહ્યા હોય. સહન શક્તિએ તેનો સાથ છોડી દીધો અને તે રડતી રડતી પોતાના અસલી રૂપમાં આવીને આકાશમાં ઉડવા લાગી. થોડી ઉપર જતાં જ તે નિર્જીવ જેવી ધરતી પર પડી ગઈ. તેના વિશાળ શરીરે અસંખ્ય વૃક્ષોને પોતાની નીચે કચડી નાખ્યા. રોહિણી અને યશોદા અન્ય ગોપીઓ સાથે રડતા રડતા તેની પાછળ ભાગ્યા. થોડી દૂર જઈને તેમણે જોયું કે પૂતનાના નિર્જીવ શરીર પર તેમનો પુત્ર રમી રહ્યો છે. જે સમયે પ્રભુએ પૂતનાનું દૂધ પીધું હતું તે જ સમયે તેને પાપોથી મુક્તિ મળી ગઈ હતી. સ્વયં પ્રભુના સ્પર્શને કારણે
અંત સમયે ચિતામાંથી ઉઠતો ધુમાડો ચંદન જેવી સુગંધવાળો થઈ ગયો. જો કે પૂતના શિશુવત માટે આવી હતી, પરંતુ ભગવાન કૃષ્ણને તેનું દૂધ પીતું હતું. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ તેને દાયમાની સંજ્ઞા આપી અને તેનો ઉદ્ધાર કરી દીધો. એક દિવસ યશોદા મૈયા કાન્હા સાથે રમી રહી હતી. કાન્હા તેમની ગોદમાં બેઠા હતા. અચાનક કાન્હાની દ્રષ્ટિ આકાશ તરફ ગઈ. તેમણે જોયું કે ત્રિનવર્ત નામનો અસુર આકાશમાં બવંડરના રૂપમાં ચક્કર લગાવી રહ્યો છે. તે સમજી ગયા કે આ મને ઉડાવીને લઈ જવા માંગે છે. ત્યારે કાન્હાએ પોતાના શરીરનું વજન વધારવાનું શરૂ કરી દીધું. થોડી ક્ષણોમાં વજનને કારણે યશોદાને અસ્વસ્થતા લાગવા લાગી. તેમણે કાન્હાને ગોદમાંથી ઉતારીને ધરતી પર બેસાડી દીધા અને પોતે ઘરના કામમાં લાગી ગયા. ત્યારે અસુર બવંડરના રૂપમાં આવ્યો અને બેઠેલા કાન્હાને પોતાની સાથે ઉડાવીને લઈ ગયો. ચારે તરફ ધૂળનો અંધકાર છવાઈ ગયો. કંઈ જ દેખાતું નહોતું. યશોદા મૈયાએ કાન્હાને ખૂબ શોધ્યા. કાન્હા ન મળતા અનહોનીની આશંકાથી તેઓ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા. થોડી વાર પછી જ્યારે બવંડરનો પ્રકોપ થોડો ઓછો થયો તો યશોદાની મૂર્છા ખુલી. ત્યારે યશોદા ગોપીઓ સાથે કાન્હાને શોધવા માટે ઘરમાંથી દોડી. ત્રિનવર્ત કાન્હાને ઉડાવીને તો લઈ ગયો, પરંતુ કાન્હાએ વજન એટલું વધારી દીધું હતું કે તે વધુ દૂર ન જઈ શક્યો. અવસર મળતા જ કાન્હાએ તેના ગળાને જોરથી પકડીને દબાવવાનું શરૂ કરી દીધું. તેમની પકડ એટલી મજબૂત હતી કે તે છૂટી ન શક્યો અને પ્રાણહીન થઈને ધરતી પર પડી ગયો. ગોકુલવાસીઓ અને ગોપીઓએ એક દૈત્યને આકાશમાંથી પડતો જોયો. તેમણે પાસે આવીને અસુરને મૃત અને કાન્હાને તેના વક્ષ સ્થળ પર રમતા જોયા. ગોપીઓના આશ્ચર્યની સીમા ન રહી. તેઓ કાન્હાને યશોદા પાસે લઈ ગયા અને નજરે જોયેલું બધું કહી સંભળાવ્યું. કનૈયાને સુરક્ષિત જોઈને યશોદા અને નંદબાબાએ વિચાર્યું કે હોય ન હોય આ ઈશ્વરનો જ ચમત્કાર છે. કોઈ સારા કર્મનું જ ફળ છે કે આજે અમારો પુત્ર સુરક્ષિત છે. કાન્હા બાળપણથી જ નટખટ લીલાઓ કરતા હતા. જ્યારે ગોપીઓ દૂધ દોહવા બેસતી ત્યારે તે ધીમેથી જઈને તેમની ગાયોને ખોલી દેતા. તેમના ઘરમાંથી દૂધ, દહીં, માખણ ચોરીને ખાતા, પોતે ખાતા અને પોતાના મિત્રોને પણ ખવડાવતા. પોતાની વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ગોપીઓએ તેને શિખર પર લટકાવવાનું શરૂ કર્યું. પરંતુ કાન્હા કાંકરથી માટીના વાસણોમાં છિદ્ર કરી દેતા અને માખણનો ભરપૂર આનંદ માણતા. ક્યારેક તો ઓખલી પર ચડીને શિખર સુધી પહોંચી જતા. પળવારમાં જ આખું માખણ ખાઈ લેતા અને પોતાના મિત્રોને પણ ખવડાવતા. એક વખતની વાત છે, કનૈયા દહીં પર પોતાનો હાથ સાફ કરી રહ્યા હતા. ત્યારે એક ગોપીએ તેમને જોઈ લીધા. ગોપી તેમને પકડીને યશોદા મૈયા પાસે ફરિયાદ લઈને પહોંચી. ગોપીએ યશોદાને ફરિયાદ કરી કે જુઓ, તમારો કનૈયો અમારે ત્યાં દહીં ચોરીને ખાઈ રહ્યો હતો. ત્યારે કનૈયા લીલા કરી અને યશોદાની પાછળ જઈને સંતાઈ ગયા. ગોપીએ જ્યારે પોતાના હાથ તરફ જોયું તો કન્હૈયા ત્યાં ન હતા. તે યશોદા મૈયા પાસે બેઠા હતા. આ જોઈને ગોપી આશ્ચર્યચકિત થઈ ગઈ અને પાછી ઘરે પરત ફરી. એક દિવસ બલરામ અને કાન્હા રમતા હતા. ત્યારે બલરામે કન્હૈયાને માટી ખાતા જોયા. તેમણે જઈને યશોદા મૈયાને ફરિયાદ કરી. તો યશોદાએ પૂછ્યું, કાન્હા, શું તે માટી ખાધી? તો કન્હૈયા ખૂબ ભોળાપણે બોલ્યા, માતા, મેં માટી નથી ખાધી. તમે ઈચ્છો તો મારું મોં ખોલીને જોઈ શકો છો. યશોદાએ કહ્યું કે તું મને તારું મોં ખોલી બતાવ. કન્હૈયાએ જેમ જ મોં ખોલ્યું તો યશોદા મૈયાએ તેમના ખુલ્લા મોંમાં સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન કર્યા. તમામ સજીવ નિર્જીવ વસ્તુઓનો સંચાર ત્યાં હાજર હતો. આકાશ, પર્વત, મહાદ્વીપ, સમુદ્ર, પૃથ્વી, વાયુ, અગ્નિ,
સૂર્ય, ચંદ્ર, તારાઓ, 7 દ્વીપો, ગ્રહો, ચિત્ત, ચેતના, વૃંદાવન બધું જ તેમની અંદર જ હતું. આ જોઈને યશોદા મૈયા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મનમાં વિચાર્યું કે આ કોઈ સ્વપ્ન તો નથી ને, કે પછી કોઈ પ્રભુની લીલા છે, અથવા મારા પુત્ર પાસે કોઈ જન્મજાત યોગી શક્તિ છે. તેઓ આ દર્શનથી ભાવ વિભોર થઈ ભક્તિથી ભરાઈ ગયા. પરંતુ કન્હૈયાની માયાથી યશોદા મૈયા ટૂંક સમયમાં જ બધું ભૂલી ગયા. તેમને ખબર હતી કે તેમનો પુત્ર ખૂબ જ નટખટ છે. ત્યારબાદ તેઓ કન્હૈયાને ગોદમાં લઈને રમવામાં વ્યસ્ત થઈ ગયા. કેમ ભગવાન શ્રી કૃષ્ણ દામોદર કહેવાયા? આવો આ કથાનું શ્રવણ કરીએ. એક દિવસ કન્હૈયાને સુવડાવીને યશોદા મૈયા માખણ મથવા લાગ્યા. તે પોતાના કામમાં એટલા તલ્લીન થઈ ગયા કે કૃષ્ણના જાગવાની તેમને ખબર જ ના પડી. કૃષ્ણ ઉઠીને યશોદા પાસે આવ્યા અને બોલ્યા, મૈયા, ભૂખ લાગી છે. યશોદાજીએ કામ વચ્ચે જ છોડીને કૃષ્ણને ગોદમાં લઈને પોતાના આંચળે દૂધ પીવડાવવા લાગ્યા. થોડી જ વારમાં અચાનક તેમને યાદ આવ્યું કે તેમણે ચૂલા પર દૂધ ગરમ કરવા મૂક્યું હતું અને તે ઉભરાઈને નીચે પડી રહ્યું છે. તો યશોદા મૈયા દૂધ પીવડાવવાનું વચ્ચે જ છોડીને કૃષ્ણને નીચે બેસાડી અને દૂધ ચૂલાથી ઉતારવા ગયા. ભગવાન શ્રી કૃષ્ણની ભૂખ હજુ શાંત થઈ નહોતી. વચ્ચે જ ભોજનમાં અડચણ આવવાથી તેમનું મન અતૃપ્ત અને અશાંત થઈ ગયું. તેમણે નાનો પથ્થરનો ટુકડો ઉઠાવ્યો અને માખણ મથવાની માટી પર પછાડ્યો. માટીમાં છિદ્ર થયું તો દૂધ અને માખણ બધું વહી ગયું. ત્યારબાદ કન્હૈયા બીજા રૂમમાં ગયા. ત્યાં એક દિવસ પહેલાં બનાવેલું માખણ પડ્યું હતું. થોડી વાર પછી યશોદા પાછા ફર્યા અને તૂટેલી માટી અને વેરવિખેર થયેલું દૂધ અને માખણ જોયું તો તે સમજી ગયા કે આ બધું કન્હૈયાએ કર્યું છે. તે કૃષ્ણ ભગવાનને શોધવા લાગ્યા. બીજા રૂમમાં જોયું તે કૃષ્ણ ભગવાન ઓખલી પર ઊભા હતા અને ઉપર લટકતી માખણની માટલીમાંથી માખણ ખાઈ રહ્યા હતા. આ જોઈને યશોદા મૈયા ક્રોધિત થઈ ગયા અને કૃષ્ણને દંડ આપવાનો નિશ્ચય કર્યો. તે ચૂપચાપ લાકડી લઈને કૃષ્ણ પાસે પહોંચ્યા. તેમને જોતાં જ કૃષ્ણ આમ તેમ ભાગવા લાગ્યા. તેમની ભોલી સુરત અને આંખોમાં આંસુ જોઈને યશોદાએ લાકડી ફેંકી દીધી. પરંતુ સજા આપવી તો જરૂરી હતી, તો તેમણે કૃષ્ણને ઓખલીથી બાંધવાનો વિચાર કર્યો. તેમણે દોરીનો એક છેડો ઓખલી સાથે બાંધ્યો અને બીજા છેડાથી કૃષ્ણને બાંધવા લાગ્યા. પરંતુ દોરી થોડી ટૂંકી પડી તો યશોદાએ બીજી દોરી લાવી. તે દોરીને પહેલી દોરી સાથે બાંધી અને ફરીથી કૃષ્ણને ઓખલી સાથે બાંધવા લાગ્યા. પરંતુ ફરીથી દોરી ટૂંકી પડી. આમ યશોદાએ ઘણી વખત કર્યું, પરંતુ દોરી હંમેશા ટૂંકી પડતી. યશોદાને આશ્ચર્ય થયું. પ્રયાસ કરતાં કરતાં યશોદા થાકીને પરસેવે રેબઝેબ થઈ ગયા. કૃષ્ણએ જ્યારે જોયું કે માતા પૂરી રીતે થાકી ગયા છે તો તેમને પોતાની માતા પર ખૂબ પ્રેમ આવ્યો. તે ચૂપચાપ ઊભા રહી ગયા અને પોતાને ઓખલી સાથે બંધાવી દીધા. પોતાના ઉદર પર દોરી બાંધવાને કારણે જ કૃષ્ણ દામોદર કહેવાયા. કૃષ્ણ ઓખલીથી બંધાયા તો ખરા, પરંતુ તેમને ચેન ક્યાં હતું? તેમણે આમ તેમ ટકોર ટકોર જોયું. તેમની દ્રષ્ટિ નંદના પ્રાંગણમાં ઊભેલા યમલા અર્જુનના 2 વૃક્ષો પર પડી. પૂર્વજન્મમાં આ બંને વૃક્ષો ભક્ત યક્ષો અને કુબરના પુત્રો હતા. તેમના નામ નલકુબેર અને મણિગ્રીવ હતા. આ બંને શિવ ભક્ત હતા. ધન, સૌંદર્ય અને ઐશ્વર્યની વધુ પડતી માત્રાએ તેમને ઘમંડી બનાવી દીધા હતા. તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એક દિવસ મદિરા પાન કરીને નિવસ્ત અવસ્થામાં ગંધર્વ કન્યાઓ સાથે સરોવરમાં ક્રીડા કરી રહ્યા હતા કે ત્યારે સંયોગવશ નારદ મુનિ ત્યાંથી પસાર થયા. ગંધર્વ કન્યાઓએ લજ્જાવશ અને ઋષિના શાપના ભયથી તરત જ વસ્ત્રો પહેરી લીધા. પરંતુ
વધુ પડતા મદિરાના સેવનને કારણે કુબેરના પુત્રો નગ્ન જ ઊભા રહ્યા. આ જોઈને નારદ મુનિને ક્રોધ આવ્યો. તેમણે શ્રાપ આપતા કહ્યું, હું શ્રાપ આપું છું કે તમે વૃક્ષ યોનિ પ્રાપ્ત કરો. શ્રાપ મળતા જ નલ, કુબેર અને મણિગ્રીવને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે તરત જ નારદ મુનિ પાસે પોતાના ભૂલની ક્ષમા માંગી અને કહેવા લાગ્યા, હે મુનિવર, તમે તમારો શ્રાપ પાછો લઈ લો. ત્યારે નારદ મુનિએ કહ્યું કે હું મારો આપેલો શ્રાપ પાછો નથી લઈ શકતો, પરંતુ હું શ્રાપ મુક્તિનો ઉપાય જરૂર બતાવી શકું છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં પૃથ્વી પર જન્મ લેશે ત્યારે તેમના હાથે જ તમારો ઉદ્ધાર થશે. આ રીતે બંને કુબેર પુત્રો બે યમલા અર્જુન વૃક્ષોમાં પરિવર્તિત થઈને યમલા અર્જુન નામથી વિખ્યાત થયા. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે વૃક્ષોને જોયા તો તે મનમાં વિચારવા લાગ્યા કે આજે હું બળદ બનીશ અને ઓખલી ગાડી બનશે, જેને હું ખેંચીશ. તેમણે જોર લગાવીને ઓખલી ખેંચી. ઘૂંટણે ચાલતા ચાલતા વૃક્ષ પાસે ગયા. તેઓ બંને વૃક્ષોની વચ્ચેથી નીકળી ગયા, પરંતુ ઓખલી ફસાઈ ગઈ. કૃષ્ણ ભગવાને જોર લગાવ્યું તો બંને વૃક્ષો ઉખડીને ધરતી પર પડી ગયા અને જોરદાર અવાજ થયો. તેમાંથી બે સુંદર યુવકો પ્રગટ થયા. તેમણે કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રાપ મુક્ત કરવા બદલ આભાર માનવા લાગ્યા અને સ્વર્ગે ચાલ્યા ગયા. વૃક્ષોના પડવાનો ભયંકર અવાજ સાંભળીને તમામ લોકો ત્યાં આવ્યા. નંદ બાબા અને યશોદા પણ ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે આ બધું કૃષ્ણની જ કરતૂત છે. આજે તેણે જોરથી ઓખલી ખેંચી હશે, જેનાથી આ બંને વૃક્ષો ઉખડી ગયા. ત્યારે લોકોએ તેમને કહ્યું કે આ વૃક્ષોમાંથી બે પુરુષોની આકૃતિ પણ બહાર નીકળી હતી, પરંતુ તે ક્યાં ગાયબ થઈ ગયા તેની અમને ખબર નથી. પરંતુ કોઈએ તેમની વાત પર વિશ્વાસ ન કર્યો. ત્યારબાદ નંદ બાબાએ જ્યારે કૃષ્ણને ઓખલી સાથે બંધાયેલા જોયા તો તેમણે કૃષ્ણ ભગવાનના બંધનો ખોલી દીધા. ગોકુળમાં શ્રી કૃષ્ણ અને બલરામનું બાળપણ પોતાના ગોપ સખાઓ સાથે રમતા કૂદતા વીતી રહ્યું હતું. એક દિવસ જ્યારે તે રમી રહ્યા હતા તો એક વૃદ્ધ માં ફળ વેચવા નીકળી હતી, પરંતુ કોઈએ તેના ફળ ખરીદ્યા નહોતા. તે ખૂબ થાકેલી લાગતી હતી. અચાનક કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ તેમના ઉપર પડી. તેમણે વૃદ્ધ માતા પાસે જઈને કહ્યું, માતા, મને ખાવા માટે ફળ આપો. વૃદ્ધ માતાએ તરત જ ફળો કાઢ્યા અને કૃષ્ણની અંજલિમાં મૂકી દીધા. ફળના બદલામાં કૃષ્ણ ભગવાન વૃદ્ધ માતાને કંઈક આપવા માટે ઘરની અંદર ગયા અને એક મુઠ્ઠીમાં અનાજના દાણા લઈ આવ્યા. જ્યાં સુધી તે વૃદ્ધ માતા પાસે પહોંચ્યા ત્યાં સુધી ઘણા દાણા ધરતી પર પડી ગયા. માત્ર થોડા જ દાણા તેમની મુઠ્ઠીમાં બચ્યા હતા. તેમણે તે જ દાણા લઈને વૃદ્ધ માતાને આપી દીધા. વૃદ્ધ માતા ભગવાન કૃષ્ણના ભોળાપણથી ગદગદ થઈ ગઈ. ત્યારબાદ વૃદ્ધ માતા પોતાના ઘરે પહોંચી. ઘરે જઈને તેમણે પોતાની ટોપલી રાખી તો તેમણે જોયું કે તે ઘઉંના દાણા હીરા મોતીમાં બદલાઈ ગયા હતા. આ જોઈને વૃદ્ધ માતાના આશ્ચર્યની સીમા ન રહી. બીજા દિવસે વૃદ્ધ માતા ફરી નંદ યશોદા પાસે આવી અને આખી સત્યતા જણાવી. આ ઘટનાઓ સાંભળીને ગોકુળના મોટેરાઓ ચિંતિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે આપણા ગામ પર બુરી આત્માનો સાયો પડી ગયો છે. પહેલાં પૂતના આવી, પછી બવંડર આવ્યો અને હવે આવી ઘટના બની. બીજી બાજુ મથુરાના રાજા કંસને ભવિષ્યવાણી સતાવતી રહેતી. તે કૃષ્ણને મારવા માંગતો હતો, પરંતુ સફળ થઈ રહ્યો નહોતો. તેના આદેશ પર એક દિવસ એક અસુરે બગલાનું રૂપ ધારણ કર્યું. આથી જ તેને બકાસુર કહેવાયો. એક દિવસ બધા ગ્વાલ બાળો પોતાની ગાયોને ચરાવવા માટે યમુના તટ પર ગયા હતા. બપોરના ભોજન પછી કૃષ્ણ ભગવાન એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા અને ગાયો ચરી રહી હતી. કેટલાક ગ્વાલ બાળો તટ પર પાણી પીવા ગયા.
ત્યારે તેમણે એક પર્વત જેવા જંતુને નદીમાં બેઠેલું જોયું. તેનો આકાર તો બગલાનો હતું, પરંતુ તેનું મુખ અને ચાંચ ખૂબ મોટી હતી. તેઓ બધા ચીસો પાડી ઉઠ્યા. કૃષ્ણ તેમની ચીસ સાંભળીને તેમની પાસે આવ્યા. પાસે પહોંચીને તેમણે જોયું, લાંબી સખત ચાંચ અને વિકરાળ આંખોવાળું જંતુ પાણીની અંદર બેઠું હતું. દેખાવમાં તો તે બગલા જેવું લાગતું હતું, પરંતુ કૃષ્ણે તેને જોતાં જ સમજી લીધું કે આ બગલાના વેશમાં કોઈ દૈત્ય છે. અચાનક જ બકાસુરે કૃષ્ણ ભગવાન પર ઝપટ કરીને તેમને પોતાની ચાંચમાં ઉઠાવી લીધા અને પોતાનું મોં બંધ કરી દીધું. આ દ્રશ્ય જોઈને ગ્વાલબાળો બધા મૂર્છિત થઈ ગયા. ત્યારે કૃષ્ણ ભગવાને પોતાના શરીરનું તાપમાન વધારવાનું શરૂ કર્યું. થોડીક ક્ષણોમાં તાપમાન એટલું વધી ગયું કે બગલાનું મોં બળવા લાગ્યું. અચાનક તેણે પોતાનું મોં ખોલ્યું તો કૃષ્ણ ભગવાન બહાર આવી ગયા. થોડી વાર પછી બકાસુરે પોતાની સખત ચાંચથી તેમને ફરીથી પકડવા મોં ખોલ્યું. ત્યારે અવસર જોઈને કૃષ્ણ ભગવાને તેની ચાંચ પકડી લીધી અને તેને શેરડીની જેમ ચીરીને 2 ભાગમાં કરી દીધા. આથી બકાસુરની આંખો બહાર નીકળી ગઈ. એક ચીઝ સાથે તે પોતાના અસલી રૂપમાં પ્રગટ થયો અને તેણે દમ તોડી દીધો. બધા ગ્વાલ બાળો કૃષ્ણને પોતાના નાયક માનીને પ્રસન્નતાથી નાચવા લાગ્યા. આકાશમાંથી કૃષ્ણ ભગવાન પર ફૂલોની વર્ષા થવા લાગી. ત્યારબાદ બધા સખાઓ અને ગાયોને લઈને કૃષ્ણ ભગવાન ગામમાં પાછા ફર્યા. ગોકુલની ગલીઓમાં કૃષ્ણની બાળ લીલાઓની ચર્ચા ચારે તરફ ફેલાઈ રહી હતી. નટખટ કન્હૈયાની નાની નાની ચોરીઓ, તેમની મધુર મુસ્કાન અને ભોળી આંખો ગોકુળના દરેક ગોપ ગોપીના હૃદયમાં વસી ગઈ હતી. યશોદા મૈયા અને નંદ બાબાને તો જાણે જીવનનું સર્વસ્વ મળી ગયું હતું, પરંતુ તેમના હૃદયમાં એક ભય પણ ઘર કરી ગયો હતો. ગોકુલમાં એક પછી એક ઘટનાઓ, પૂતનાનો વધ, યમલા અર્જુનનો ઉદ્ધાર, આ બધું જ એક અસામાન્ય શક્તિનો સંકેત આપતું હતું. નંદબાબા અને યશોદા મૈયા વારંવાર વિચારતા કે આ બાળક સામાન્ય નથી, પરંતુ માતા પિતાનો પ્રેમ તેમની આંખો પર પડદો નાખી દેતો અને તેઓ ફરીથી કનૈયાની બાળ લીલાઓમાં ખોવાઈ જતા. એક દિવસ ગોકુલના ગ્વાલ બાળો પોતાની ગાયોને ચરાવવા માટે વનમાં ગયા. શ્રી કૃષ્ણ અને બલરામ તેમની સાથે હતા. બધા મિત્રો વૃક્ષોની નીચે રમતા કૂદતા, હસતા ખેલતા ખૂબ આનંદમાં હતા. શ્રી કૃષ્ણની વાંસળીની મધુર ધૂનથી આખું જંગલ ગૂંજી રહ્યું હતું. પક્ષીઓ પણ જાણે તેમની ધૂન પર ઝૂમી રહ્યા હતા. પરંતુ આ ખુશીઓની વચ્ચે મથુરાથી એક ભયંકર ખતરો ગોકુલ તરફ આવી રહ્યો હતો. કંસે પોતાના વફાદાર અસુર અઘાસુરને શ્રી કૃષ્ણનો વિનાશ કરવા માટે મોકલ્યો હતો. અઘાસુર એક એવો રાક્ષસ હતો જે પોતાનું રૂપ બદલી શકતો હતો અને તેની શક્તિનો કોઈ પાર ન હતો. અઘાસુરે એક વિશાળ અજગરનું રૂપ ધારણ કર્યું. તેનું મોં એટલું મોટું હતું કે જાણે એક ગુફા હોય અને તેની જીભ એટલી લાંબી હતી કે લાગતું હતું કે કોઈ રસ્તો તેના પેટ સુધી જાય છે. તે શાંતિથી રસ્તા પર બેસી ગયો, જાણે એક પહાડની ગુફા હોય. ગ્વાલ બાળો, જેમનું નિર્દોષ બાળ મન નવી વસ્તુઓ જોવા માટે આતુર હતું, તેમણે આ ગુફા જેવું મોં જોયું અને વિચાર્યું કે આ તો કોઈ નવું સ્થળ છે જ્યાં રમવાની મજા આવશે. તેઓ બધા આનંદથી ચીસો પાડતા અઘાસુરના મોં તરફ દોડ્યા. બલરામ અને કૃષ્ણ પણ સાથે હતા, પરંતુ કૃષ્ણે દેવી દ્રષ્ટિએ તરત જ જાણી લીધું કે આ કોઈ સામાન્ય ગુફા નથી, પરંતુ એક ભયંકર રાક્ષસનો ષડયંત્ર છે. ગ્વાલ બાળો અઘાસુરના મોંમાં પ્રવેશી ગયા અને તેનું વિશાળ મોં બંધ થઈ ગયું. બલરામે કૃષ્ણ તરફ જોયું અને તેમની આંખોમાં એક દૈવી આશ્વાસન હતું. કૃષ્ણએ શાંતિથી અઘાસુરના મોંમાં પ્રવેશ કર્યો. ગોકુલની બહાર યશોદા મૈયા અને નંદ બાબાના હૃદયમાં એક અજાણ્યો ભય
ઘર કરી ગયો હતો. તેમને લાગ્યું કે તેમનો લાડલો કનૈયો કોઈ મુશ્કેલીમાં છે. યશોદા મૈયાની આંખોમાં આંસુ આવી ગયા અને તે ભગવાન નારાયણને પ્રાર્થના કરવા લાગી, હે નારાયણ, મારા લાલની રક્ષા કરજો. તે જ્યાં હોય ત્યાં તેને સુરક્ષિત રાખજો. અઘાસુરના પેટમાં શ્રી કૃષ્ણએ પોતાનું શરીર વિશાળ કરવાનું શરૂ કર્યું. તેમનું દૈવી રૂપ એટલું પ્રચંડ બન્યું કે અઘાસુરનું પેટ ફાટવા લાગ્યું. તેની આંખોમાં ભય અને પીડા દેખાવા લાગી. એક જોરદાર ચીજ સાથે અઘાસુરનું શરીર ફાટી ગયું અને તેના પ્રાણ નીકળી ગયા. કૃષ્ણએ શાંતિથી પોતાના ગ્વાલબાળ મિત્રોને બહાર કાઢ્યા અને બધા સુરક્ષિત રીતે વનની બહાર આવ્યા. ગ્વાલબાળોના ચહેરા પર આનંદની ચમક હતી અને તેઓ બધા કૃષ્ણની વીરતાની વાતો કરવા લાગ્યા. આકાશમાં દેવતાઓએ ફૂલોની વર્ષા કરી અને યમુના નદીના પાણી જાણે કૃષ્ણના આ બલિદાનની પ્રશંસામાં નાચવા લાગ્યા. અઘાસુરના વધની વાત જ્યારે ચારે તરફ ફેલાઈ ત્યારે બ્રહ્માજીને એક વિચાર આવ્યો. તેમને લાગ્યું કે આ બાળક સામાન્ય નથી અને તેમના મનમાં શ્રી કૃષ્ણની શક્તિની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. બ્રહ્માજીએ પોતાની માયાથી ગોકુળના તમામ ગ્વાલબાળો અને ગાયોને અદૃશ્ય કરી દીધા. કૃષ્ણ જ્યારે યમુના તટ પરથી પાછા ફર્યા તો તેમણે જોયું કે તેમના મિત્રો અને ગાયો ગાયબ થઈ ગયા છે. ગોકુળમાં ચારે તરફ હાહાકાર મચી ગયો. યશોદા મૈયા અને નંદ બાબા રડવા લાગ્યા. ગોકુળના દરેક ઘરમાંથી રોકકળ ફેલાઈ રહી હતી. કૃષ્ણએ શાંતિથી પોતાની દૈવી દ્રષ્ટિ ફેરવી અને બ્રહ્માજીની માયા સમજી ગયા. તેમણે પોતાની યોગ માયાથી બધા ગ્વાલબાળો અને ગાયોના રૂપ ધારણ કરી લીધા. દરેક ગ્વાલબાળ અને ગાયનું રૂપ એટલું સચોટ હતું કે કોઈને ખબર જ ન પડી કે આ તો શ્રી કૃષ્ણની લીલા છે. સાંજ પડતા જ્યારે ગોકુલના ઘરમાં આ બાળકો અને ગાયો પાછા ફર્યા તો દરેક માતા પિતાના હૃદયમાં અજાણતા જ શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો. યશોદા મૈયા જ્યારે કૃષ્ણને ગળે લગાવતા તો તેમના હૃદયમાં એક અજાણ્યો દેવી આનંદ ઉભરાતો. બ્રહ્માજીએ જ્યારે આ લીલા જોઈ તો તેમનું મન આશ્ચર્ય અને ભક્તિથી ભરાઈ ગયું. તેમણે શ્રી કૃષ્ણની સામે નતમસ્તક થઈને ક્ષમા માંગી અને ગોકુલના બધા ગ્વાલબાળો અને ગાયોને પાછા લાવી દીધા. શ્રી કૃષ્ણની લીલાઓ હવે ગોકુલથી વૃંદાવન સુધી ફેલાઈ ગઈ હતી. એક વખત નંદ બાબા અને ગોકુળના લોકો ઇન્દ્રદેવની પૂજા કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઇન્દ્રની પૂજા એ બ્રજવાસીઓની પરંપરા હતી, કારણ કે ઇન્દ્ર વરસાદ લાવતા, જેનાથી તેમની ગાયો અને ખેતરો લીલાછમ રહેતા. પરંતુ શ્રી કૃષ્ણએ જ્યારે આ જોયું તો તેમણે નંદ બાબાને પૂછ્યું, બાબા, આપણે ઇન્દ્રની પૂજા કેમ કરીએ છીએ? શું ઇન્દ્ર આપણા વરસાદનું કારણ છે? આપણે તો ગાયો પર નિર્ભર છીએ અને ગાયો ગોવર્ધન પર્વત પર ચરે છે. આપણે ગોવર્ધનની પૂજા કેમ નથી કરતા? નંદ બાબા અને બ્રજવાસીઓએ કૃષ્ણની વાત સાંભળી અને વિચાર્યું કે તેમની વાતમાં તથ્ય છે. તેઓએ ઇન્દ્રની પૂજા બંધ કરી અને ગોવર્ધન પર્વતની પૂજા શરૂ કરી. શ્રી કૃષ્ણએ પોતે ગોવર્ધન પર્વતનું રૂપ ધારણ કરીને બ્રજવાસીઓના ભોગ સ્વીકાર્યા. આ વાતથી ઇન્દ્રદેવ ક્રોધિત થયા. તેમણે પોતાના ગર્વમાં આવીને બ્રજ પર મુશળધાર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. આકાશમાંથી વાદળો ગર્જના કરતા હતા અને બ્રજમાં પૂર આવવાની સ્થિતિ થઈ ગઈ. બ્રજવાસીઓ ભયભીત થઈ ગયા અને કૃષ્ણ પાસે દોડી આવ્યા. શ્રી કૃષ્ણએ શાંતિથી ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવી લીધો, જાણે તે કોઈ નાનું છત્ર હોય. આ દ્રશ્ય જોઈને બ્રજવાસીઓની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. યશોદા મૈયાના હૃદયમાં એક તરફ પોતાના લાડલાની શક્તિ પર ગર્વ હતો તો બીજી તરફ તેમની આંખોમાં ભયના આંસુ હતા. મારો નાનો કનૈયો આટલો વિશાળ પર્વત કેવી રીતે ઉઠાવી શકે?
7 દિવસ અને 7 રાત સુધી શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉઠાવી રાખ્યો અને બ્રજવાસીઓ તેની નીચે સુરક્ષિત રહ્યા. ઇન્દ્રદેવનું ગર્વ ચૂર થયું અને તેમણે શ્રી કૃષ્ણની સામે નતમસ્તક થઈને ક્ષમા માંગી. આ ઘટનાથી શ્રી કૃષ્ણ ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા. એક દિવસ શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના ગ્વાલ બાળ મિત્રો સાથે વૃંદાવનના ગહન જંગલમાં ગયા. ત્યાં એક એવું વન હતું જે ખજૂરના ઝાડોથી ભરેલું હતું. તેને તાલવન કહેવાતું. આ વનના ફળો એટલા મીઠા અને રસદાર હતા કે ગ્વાલ બાળોના મનમાં તે ખાવાની લાલચા જાગી. પરંતુ આ વનમાં ધેનુકાસુર નામનો એક ભયંકર અસુર રહેતો હતો, જે ગધેડાનું રૂપ ધારણ કરીને આ વન પર અંકુશ જમાવી બેઠો હતો. તેના ભયથી કોઈ આ વનમાં પ્રવેશવાની હિંમત નહોતું કરતું. ગ્વાલ બાળોએ કૃષ્ણ અને બલરામને કહ્યું, કાન્હા, આ વનના ફળો ખૂબ મીઠા છે, પરંતુ અહીં એક રાક્ષસ રહે છે જે આપણને ખાવા નહીં દે. કૃષ્ણએ તેમની નિર્દોષ ઈચ્છા જોઈને મુસ્કુરાયા અને બોલ્યા, ચિંતા ન કરો મારા સખાઓ, આજે આપણે બધા મળીને આ ફળોનો આનંદ માણીશું. તેમના શબ્દોમાં એક દૈવી આશ્વાસન હતું જે ગ્વાલ બાળોના હૃદયમાં હિંમત ભરી ગયું. શ્રી કૃષ્ણ અને બલરામ તાલવનમાં પ્રવેશ્યા. કૃષ્ણ એક ખજૂરના ઝાડને જોરથી હલાવ્યું અને રસદાર ફળો ધડાધડ નીચે પડવા લાગ્યા. આ અવાજથી ધેનુકાસુર જાગી ગયો. તેની આંખોમાં ક્રોધની જ્વાળા બળી રહી હતી. તેણે ગધેડાના રૂપમાં ઝડપથી કૃષ્ણ અને બલરામ પર હુમલો કર્યો. તેની લાતો એટલી શક્તિશાળી હતી કે જાણે પર્વતો ખસી રહ્યા હોય. પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામે તેનો સામનો એક દેવી નૃત્યની જેમ કર્યો. બલરામે ધેનુકાસુરની પૂંછડી પકડી લીધી અને તેને આકાશમાં ફેંકી દીધો. કૃષ્ણએ તેના શરીરને એક ખજૂરના ઝાડ પર ફેંક્યો અને તે ઝાડની સાથે ધેનુકાસુરનું વિશાળ શરીર પણ ધરાશાયી થઈ ગયું. આ દ્રશ્ય જોઈને ગ્વાલ બાળોના હૃદયમાં આનંદનો પાર ના રહ્યો. તેઓ બધા ખજૂરના ફળો ખાવા લાગ્યા અને કૃષ્ણની જય જયકાર કરવા લાગ્યા. આકાશમાંથી દેવતાઓએ ફૂલોની વર્ષા કરી અને વૃંદાવનનું આ વન ફરીથી બ્રજવાસીઓ માટે સુરક્ષિત બની ગયું. વૃંદાવનની યમુના નદીના કિનારે શ્રી કૃષ્ણ અને તેમના ગોપ સખાઓ રમતા, નાચતા, ગાતા અને ગાયો ચરાવતા. પરંતુ યમુનાના એક ભાગમાં ભયંકર ઝેરી નાગ રહેતો, જેનું નામ હતું કાલિયા નાગ. તેના ઝેરથી નદીનું પાણી એટલું ઝેરી થઈ ગયું હતું કે પક્ષીઓ, પશુઓ અને મનુષ્યો પણ તેના સ્પર્શથી મૃત્યુ પામતા. ગોકુલવાસીઓ ભયભીત હતા અને ગાયો પણ નદીના આ ભાગમાંથી પાણી નહોતી પી શકતી. એક દિવસ શ્રી કૃષ્ણ પોતાના સખાઓ સાથે યમુના કિનારે રમતા હતા. રમતા રમતા એક દડો નદીના ઝેરી ભાગમાં પડી ગયો. સખાઓએ કૃષ્ણને રોકવાનો પ્રયાસ કર્યો. બોલ્યા, કાન્હા, આ પાણી ઝેરી છે, ત્યાં ન જા. પરંતુ કૃષ્ણના હૃદયમાં ગોકુલવાસીઓનો ભય દૂર કરવાનો સંકલ્પ હતો. તેમની આંખોમાં નિશ્ચયની ચમક હતી અને હાસ્ય ભરેલા ચહેરે તેઓ એક ઊંચા વૃક્ષ પર ચડી ગયા. સખાઓની ચીસો અને નિવેદનો વચ્ચે કૃષ્ણે ઝેરી નદીમાં છલાંગ લગાવી. પાણીના છાંટા ચારે બાજુ ઉડ્યા અને નદીની ગહેરાઈમાંથી કાલિયા નાગ પોતાના 100 ફણ સાથે ગર્જના કરતો બહાર આવ્યો. તેની આંખો અગ્નિની જેમ ઝળુકતી હતી અને ફણ ઝેરના ધુમાડાથી ભરેલા હતા. કાલિયાની પત્નીઓએ પણ કૃષ્ણને ઘેરી લીધા, પરંતુ કૃષ્ણ નાનકડા બાળકની જેમ નહીં, પરંતુ દેવી શક્તિના સ્વરૂપે તેમની વચ્ચે નાચવા લાગ્યા. કાલિયાએ કૃષ્ણને પોતાના શરીરમાં લપેટવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૃષ્ણએ એક જ ઝટકામાં તેની પૂંછડી પકડી લીધી અને તેને ફેંકી દીધો. પછી તેઓ કાલિયાના ફણ પર ચડી ગયા અને નટખટ મુસ્કાન સાથે નૃત્ય કરવા લાગ્યા. તેમના નાનકડા પગના દરેક થાપથી
કાલિયાનું ગર્વ ચૂર થતું હતું. નાગની શક્તિ ઘટવા લાગી અને તેના ફણમાંથી લોહી નીકળવા લાગ્યું. કાલિયાની પત્નીઓ નાગણીઓ રડતી રડતી કૃષ્ણના ચરણોમાં પડી અને વિનંતી કરવા લાગી, હે પ્રભુ, અમારા પતિને માફ કરો. તે અજ્ઞાની છે, પરંતુ તેનો વધ ના કરો. કૃષ્ણનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે કાલિયાને કહ્યું, હે કાલિયા, તું આ નદી છોડી દે અને સમુદ્રમાં ચાલ્યો જા. ગોકુલવાસીઓનો ભય દૂર કર. કાલિયાએ શરણાગતિ સ્વીકારી અને પોતાની પત્નીઓ સાથે યમુના છોડી દીધી. ગોકુલવાસીઓએ જ્યારે કૃષ્ણને સુરક્ષિત નદીમાંથી બહાર આવતા જોયા તો તેમના આનંદનો પાર ના રહ્યો. યશોદા મૈયાએ કૃષ્ણને ગળે લગાવી લીધા અને આંખોમાં આંસુ સાથે બોલ્યા, મારા લાલ, તું ફરી આવું જોખમ ના લે. શ્રી કૃષ્ણની લીલાઓમાં સૌથી દેવી અને ભાવનાત્મક લીલા હતી રાસલીલા. વૃંદાવનની શરદ ઋતુની ચાંદની રાતોમાં યમુના કિનારે શ્રી કૃષ્ણ પોતાની વાંસળી લઈને બેસતા. તેમની વાંસળીની ધૂન એટલી મધુર હતી કે પક્ષીઓ, હરણો અને યમુનાની લહેરો પણ તેના તાલે ઝૂમવા લાગતા. ગોપીઓના હૃદયમાં આ ધૂન એક એવો પ્રેમ જગાડતી કે તેઓ પોતાના ઘર પરિવાર અને લોકલાજ બધું ભૂલીને કૃષ્ણ પાસે દોડી આવતી. એક શરદ પૂર્ણિમાની રાત્રે શ્રી કૃષ્ણએ યમુના કિનારે રાસલીલાનું આયોજન કર્યું. ગોપીઓ, જેમના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેનો નિર્મળ પ્રેમ હતો, તેમણે રાસના મંડપમાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણએ પોતાની યોગ માયાથી દરેક ગોપીની સાથે નૃત્ય કરવા માટે પોતાનું રૂપ વિસ્તાર્યું. દરેક ગોપીને લાગ્યું કે કૃષ્ણ માત્ર તેની સાથે જ નૃત્ય કરી રહ્યા છે. આ રાસલીલા કોઈ સામાન્ય નૃત્ય નહોતું, પરંતુ ભક્ત અને ભગવાનની આત્માનું મિલન હતું. આ દૈવી રાસમાં ગોપીઓનો પ્રેમ એટલો નિર્મળ હતો કે તેમાં કોઈ ભૌતિક ઈચ્છા નહોતી. તેમનો પ્રેમ શ્રી કૃષ્ણ દેવી સ્વરૂપ પ્રત્યેની ભક્તિનું પ્રતીક હતું. આકાશમાં ચંદ્ર શાંતિથી ઝળકતો હતો અને દેવતાઓ આ દેવી લીલાને જોઈને ફૂલોની વર્ષા કરતા હતા. યમુનાની લહેરો જાણે કૃષ્ણ અને ગોપીઓના નૃત્યના તાલે ઝૂમી રહ્યા હતા. આ રાસલીલા એક એવું અમર દ્રશ્ય હતું જે આજે પણ ભક્તોના હૃદયમાં શ્રી કૃષ્ણના પ્રેમનો દીવો પ્રગટાવે છે. એક દિવસ શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના ગ્વાલબાળ મિત્રો સાથે યમુના કિનારે ગાયો ચરાવવા ગયા. વ્રજનું વાતાવરણ ખૂબ રમણીય હતું. વૃક્ષોની લીલીછમ છાયડી, યમુનાના શાંત પ્રવાહ અને ગ્વાલબાળોના હાસ્યનો નાદ આખા વનમાં ગૂંજી રહ્યો હતો. કૃષ્ણની વાંસળીની ધૂનથી ગાયો પણ જાણે મંત્રમુગ્ધ થઈને ચરતી હતી. પરંતુ આ શાંતિની વચ્ચે કંસે ફરી એકવાર પોતાના દુષ્ટ ષડયંત્રને અમલમાં મૂકવા માટે વત્સાસુર નામના રાક્ષસને મોકલ્યો. વત્સાસુરે એક નાનકડા વાછરડાનું રૂપ ધારણ કર્યું, જે એટલું નિર્દોષ દેખાતું હતું કે કોઈને શંકા ન જાય. વત્સાસુર ગાયોના ટોળામાં ભળી ગયો અને ધીમે ધીમે કૃષ્ણની નજીક આવવા લાગ્યો. ગ્વાલબાળોને આ વાછરડું સામાન્ય લાગ્યું, પરંતુ શ્રી કૃષ્ણની દેવી દ્રષ્ટિ તેના વેશને ઓળખી ગઈ. કૃષ્ણએ શાંતિથી ગ્વાલબાળોને દૂર જવાનો ઈશારો કર્યો અને વત્સાસુર પાસે ગયા. જેઓ વત્સાસુરે કૃષ્ણ પર હુમલો કરવા માટે ઝપટ મારી, તેઓ જ કૃષ્ણએ તેના શિંગડા પકડી લીધા અને એક ઝટકામાં તેને ઉચકીને દૂર ફેંકી દીધો. વત્સાસુરે પોતાનું અસલી રૂપ ધારણ કર્યું, પરંતુ કૃષ્ણની દૈવી શક્તિ સામે તે ટકી શક્યો નહીં અને એક જોરદાર ફટકાથી તે ધરાશાયી થઈ ગયો અને તેના પ્રાણ નીકળી ગયા. ગ્વાલબાળો આ દ્રશ્ય જોઈને આનંદથી નાચવા લાગ્યા. આકાશમાંથી દેવતાઓએ શંખનાદ કર્યો અને ફૂલોની વર્ષા કરી. ગાયો પણ જાણે પોતાના રક્ષકની જય જયકાર કરતી હોય તેમ નીચું જોતી અને મોટેથી સાંભળવા લાગી. કંસના દુષ્ટ ષડયંત્રો હજુ ચાલુ જ હતા. તેણે અરિષ્ટાસુર નામના
એક ભયંકર અસુરને કૃષ્ણનો નાશ કરવા મોકલ્યો. અરિષ્ટાસુરે એક વિશાળ બળદનું રૂપ ધારણ કર્યું, જેના શિંગડા એટલા તીક્ષ્ણ હતા કે તે પર્વતોને પણ ભેદી શકતા. તેના પગની ધૂળથી આખું વૃંદાવન ધૂંધળું થઈ ગયું અને તેના ગર્જનાથી વ્રજવાસીઓના હૃદયમાં ભય વ્યાપી ગયો. એક સાંજે જ્યારે શ્રી કૃષ્ણ અને ગ્વાલ બાળો ગાયો લઈને ગોકુળ પાછા ફરી રહ્યા હતા, ત્યારે અરિષ્ટાસુરે તેમના પર હુમલો કર્યો. તેના શિંગડાથી ધરતી કાંપવા લાગી અને ગાયો ભયથી ચીસો પાડવા લાગી. યશોદા મૈયા અને નંદ બાબાએ આ અવાજ સાંભળીને બહાર દોડી આવ્યા અને તેમની આંખોમાં ભયના આંસુ ઝળકવા લાગ્યા. પરંતુ શ્રી કૃષ્ણએ શાંતિથી અરિષ્ટાસુરનો સામનો કર્યો. તેમણે તેના શિંગડા પકડી લીધા અને એક ઝાટકામાં તેને ધરતી પર પછાડી દીધો. અરિષ્ટાસુરે પોતાનું વિશાળ રૂપ ધારણ કર્યો, પરંતુ કૃષ્ણની દેવી શક્તિ સામે તે નબળો પડી ગયો. કૃષ્ણએ તેના શરીરને એક વૃક્ષ પર ફેંકી દીધું અને તેના પ્રાણ નીકળી ગયા. બ્રજવાસીઓએ આ દેવી લીલા જોઈને શ્રી કૃષ્ણની વંદના કરી. યશોદા મૈયાએ કન્હૈયાને ગળે લગાવીને તેમના માથે હાથ ફેરવ્યો અને તેમની આંખોમાં પ્રેમના આંસુ ઝળકવા લાગ્યા. આકાશમાંથી દેવતાઓએ શંખનાદ કર્યો અને વૃંદાવનનું વાતાવરણ ફરીથી શાંત અને પવિત્ર બની ગયું. શ્રી કૃષ્ણની વાંસળીની ધૂન એક એવી દેવી શક્તિ હતી જે વ્રજના કણે કણને મંત્રમુગ્ધ કરતી હતી. જ્યારે શ્રી કૃષ્ણ યમુના કિનારે બેસીને વાંસળી વગાડતા, ત્યારે તેની ધૂન એટલી મધુર હતી કે પક્ષીઓ ગાવાનું બંધ કરીને તેને સાંભળવા બેસી જતા. ગાયો ચરવાનું ભૂલીને કૃષ્ણની આસપાસ એકઠી થઈ જતી અને ગોપીઓના હૃદયમાં એક નિર્મળ પ્રેમનો સાગર ઉછળવા લાગતો. યશોદા મૈયા પણ ઘરના કામ છોડીને કૃષ્ણની વાંસળીની ધૂન સાંભળવા બેસી જતા. એક દિવસ શ્રી કૃષ્ણએ વૃંદાવનના એક ઊંચા વૃક્ષ નીચે બેસીને વાંસળી વગાડવાનું શરૂ કર્યું. તેમની ધૂનમાં એક એવો દૈવી રાગ હતો કે યમુનાની લહેરો શાંત થઈ ગઈ અને વૃંદાવનનું વાતાવરણ જાણે એક દિવ્ય સ્વર્ગ બની ગયું. ગોપીઓ જે ઘરના કામોમાં વ્યસ્ત હતી, તેમણે વાંસળીનો નાદ સાંભળ્યો અને બધું છોડીને કૃષ્ણ પાસે દોડી આવી. તેમની આંખોમાં પ્રેમના આંસુ હતા અને હૃદયમાં એક અજાણ્યો દૈવી આનંદ હતો. શ્રી કૃષ્ણએ દરેક ગોપીની સામે જોઈને મુસ્કુરાયા અને તેમની મુસ્કાનમાં એક એવી દેવી શક્તિ હતી કે ગોપીઓનું હૃદય ભક્તિના રંગે રંગાઈ ગયું. વૃંદાવનની પવિત્ર ધરતી પર શ્રી કૃષ્ણની દેવી લીલાઓનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો હતો. બ્રજવાસીઓના હૃદયમાં કન્હૈયાનું નામ એક દિવ્ય આશ્વાસન બની ગયું હતું. પરંતુ મથુરાના રાજા કંસનું દુષ્ટ મન હજુ પણ શાંત થયું નહોતું. તેણે પોતાના નવા ષડયંત્ર સાથે કેસી નામના ભયંકર અસુર કેસીએ એક વિશાળ અશ્વનું રૂપ ધારણ કર્યું, જેનું શરીર એટલું પ્રચંડ હતું કે તેના ગર્જનાથી વૃંદાવનનું વાતાવરણ ધ્રુજી ઉઠતું. તેની આંખોમાં ક્રોધની જ્વાળા ઝળકતી હતી અને તેના પગના ટાપથી ધરતી કાંપતી હતી. એક દિવસ જ્યારે શ્રી કૃષ્ણ પોતાના ગ્વાલબાળ મિત્રો સાથે યમુના કિનારે રમી રહ્યા હતા, ત્યારે કેસીએ ગામ તરફ ધસી આવ્યો. ગ્વાલબાળો ભયથી ચીસો પાડવા લાગ્યા અને ગાયો ચારે તરફ ભાગવા લાગી. યશોદા મૈયા અને નંદ બાબા દૂરથી આ ભયંકર દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. શ્રી કૃષ્ણએ કેસીનો સામનો કર્યો. કેસીએ પોતાના વિશાળ શરીરથી કૃષ્ણ પર હુમલો કર્યો, પરંતુ કૃષ્ણએ એક ઝટકામાં તેનું મોં પકડી લીધું. તેમણે પોતાની દેવી શક્તિથી કેસીના દાંત તોડી નાખ્યા અને તેના શરીરને ધરતી પર પછાડી દીધું. કેસીનું વિશાળ શરીર ધરાશાયી થયું અને તેના પ્રાણ નીકળી ગયા. આકાશમાંથી દેવતાઓએ શંખનાદ કર્યો. બ્રજવાસીઓએ આ દ્રશ્ય જોઈને કૃષ્ણની વંદના કરી અને તેમના હૃદયમાં
દૈવી ભક્તિનો સાગર ઉછળવા લાગ્યો. કંસની દુષ્ટ યોજનાઓ હજુ ખતમ નહોતી થઈ. તેમણે વ્યોમાસુર નામનો એક ચતુર અસુરને મોકલ્યો, જે આકાશમાં ઉડવાની શક્તિ ધરાવતો હતો. વ્યોમાસુરે ગ્વાલબાળોનું રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણની નજીક આવવાનું ષડયંત્ર રચ્યું. એક દિવસ જ્યારે કૃષ્ણ અને ગ્વાલબાળો વૃંદાવનના ખેતરોમાં રમતા કૂદતા હતા, ત્યારે વ્યોમાસુર એક બાળકના રૂપમાં તેમની વચ્ચે ભળી ગયો. તેનો ઈરાદો કૃષ્ણને એકલા પાડીને આકાશમાં ઉડાવી જવાનો હતો. પરંતુ શ્રી કૃષ્ણની દેવી દ્રષ્ટિ આ ષડયંત્રને ઓળખી ગઈ. તેમણે વ્યોમાસુરને એક નજરે ઓળખી લીધો. જેવો વ્યોમાસુરે કૃષ્ણને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, તેવો જ કૃષ્ણએ તેનો હાથ પકડી લીધો. તેમની દેવી શક્તિના સ્પર્શથી તેનું સાચું રાક્ષસી રૂપ પ્રગટ થયું. કૃષ્ણએ તેને આકાશમાં ઊંચો ફેંકી દીધો અને જ્યારે તે ધરતી પર પડ્યો ત્યારે તેના પ્રાણ નીકળી ગયા. ગ્વાલબાળો આ દેવી લીલા જોઈને આનંદથી નાચવા લાગ્યા. એક શરદ ઋતુની ઠંડી સવારે શ્રી કૃષ્ણ યમુના કિનારે ગયા, જ્યાં ગોપીઓ સ્નાન કરી રહી હતી. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલો ગાઢ હતો કે તેઓ પોતાના દરેક કાર્યમાં કૃષ્ણનું નામ જપતી હતી. શ્રી કૃષ્ણએ તેમની ભક્તિની પરીક્ષા લેવા માટે એક દેવી લીલા રચી. તેમણે ગોપીઓના વસ્ત્રો લઈ લીધા અને નજીકના ઝાડ પર લટકાવી દીધા. ગોપીઓએ જ્યારે પોતાના વસ્ત્રો ઝાડ પર જોયા તો તેઓ શરમથી લાલ થઈ ગયા, પરંતુ તેમના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ઓછો ના થયો. ગોપીઓએ હાથ જોડીને કૃષ્ણને વિનંતી કરી, હે કનૈયા, અમારા વસ્ત્રો પાછા આપો, અમે તમારી શરણે છીએ. કૃષ્ણએ મુસ્કુરાતા મુસ્કુરાતા બોલ્યા, તમારો પ્રેમ નિર્મળ છે, પરંતુ ભક્તિમાં લોકલાજનો ત્યાગ જરૂરી છે. તેમણે ગોપીઓના વસ્ત્રો પાછા આપી દીધા અને ગોપીઓના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વધુ ગાઢ બની. આ લીલામાં કૃષ્ણએ બતાવ્યું કે સાચી ભક્તિ એ જ છે જે દુનિયાના બંધનોને તોડીને ભગવાનના ચરણોમાં સમર્પિત થાય. યમુનાની લહેરો આ દેવી લીલાના સાક્ષી બન્યા અને વૃંદાવનનું વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું. વૃંદાવનની પવિત્ર ભૂમિ પર શ્રી કૃષ્ણની દેવી લીલાઓએ બ્રજવાસીઓના હૃદયમાં ભક્તિનો અજવાળો પ્રગટાવ્યો હતો. ગોકુલની ગલીઓથી લઈને યમુનાના કિનારા સુધી દરેક કણમાં કૃષ્ણની નટખટ લીલાઓ અને દેવી શક્તિની ગૂંજ ફેલાઈ રહી હતી. પરંતુ મથુરાનો દુષ્ટ રાજા કંસ હજુ પણ શ્રી કૃષ્ણનો નાશ કરવાના ષડયંત્રો રચી રહ્યો હતો. અસુરોની વારંવારની હારથી તેના હૃદયમાં ભય ફેલાઈ ગયો હતો અને આખરે તેણે શ્રી કૃષ્ણ અને બલરામને મથુરા બોલાવવાનો નિર્ણય કર્યો, જેથી તે પોતાના દુષ્ટ ઈરાદાઓને પૂર્ણ કરી શકે. કંસે પોતાના વિશ્વાસુ સેનાપતિ અક્રૂરને વૃંદાવન મોકલ્યો. અક્રૂર, જે શ્રી કૃષ્ણના ભક્ત હતા, તેમણે નંદબાબા અને યશોદા મૈયાને કંસનો સંદેશો આપ્યો કે શ્રી કૃષ્ણ અને બલરામને મથુરામાં યોજાનારી ધનુષ્ય યજ્ઞની સ્પર્ધામાં ભાગ લેવા બોલાવવામાં આવે છે. યશોદા મૈયાનું હૃદય આ સમાચારથી ભયથી ધ્રુજી ઉઠ્યું. તેમની આંખોમાં આંસુઓ ઉભરાઈ આવ્યા અને તેમણે કૃષ્ણને ગળે લગાવીને કહ્યું, મારા લાલ, મથુરા જવાની શું જરૂર? કંસનો ઈરાદો શુદ્ધ નથી. પરંતુ શ્રી કૃષ્ણએ તેમની દેવી મુસ્કાન સાથે યશોદા મૈયાને કહ્યું, મૈયા, ધર્મની રક્ષા માટે મારે જવું જ પડશે. મારી ચિંતા ના કરો, હું બલરામ સાથે સુરક્ષિત રહીશ. આ શબ્દોમાં એક દેવી આશ્વાસન હતું, જે યશોદા મૈયાના હૃદયને શાંત કરી ગયું. જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા જઈ રહ્યા હતા તો આખું ગામ, રાધા, ગ્વાલબાળો, ગોપીઓ તેમને વળાવવા આવ્યા. દરેકની આંખોમાં આંસુ હતા. તેઓ શ્રી કૃષ્ણને
મથુરા જતા રોકી રહ્યા હતા. જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા પહોંચ્યા ત્યારે આખું નગર એક દેવી પ્રકાશથી ઝળકી ઉઠ્યું. કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ, તેમની મધુર મુસ્કાન અને શાંત ચાલે મથુરાના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. ગલીઓમાં લોકો ભેગા થઈ ગયા અને મહિલાઓએ બારીઓમાંથી ફૂલોની વર્ષા કરી. બાળકો શ્રી કૃષ્ણની આસપાસ નાચવા લાગ્યા, જાણે તેઓ દેવી શક્તિના દર્શન કરી રહ્યા હોય. મથુરાનું વાતાવરણ એક ઉત્સવની જેમ ઝળકવા લાગ્યું. પરંતુ કંસના મહેલમાં ભય અને ષડયંત્રનો સાયો હજુ વ્યાપી રહ્યો હતો. કંસે શ્રી કૃષ્ણ અને બલરામને ધનુષ્ય યજ્ઞની સ્પર્ધામાં બોલાવ્યા, પરંતુ તેનો ઈરાદો દુષ્ટ હતો. તેણે પોતાના શક્તિશાળી હાથી કુવલયા પીડને, જેનું શરીર એક પર્વત જેવું વિશાળ હતું, કૃષ્ણ પર હુમલો કરવા મોકલ્યો. હાથીની સૂંઢથી ધરતી કંપી ઉઠી અને તેની ગર્જનાથી મથુરાના લોકો ભયથી થરથરવા લાગ્યા. પરંતુ શ્રી કૃષ્ણએ તેમની દેવી શક્તિના બળે હાથીની સૂંઢ પકડી લીધી. તેમના એક ઝટકાથી કુવલયા પીડ ધરાશાયી થયો અને તેના પ્રાણ નીકળી ગયા. આ દ્રશ્ય જોઈને મથુરાના લોકોની આંખો આશ્ચર્ય અને ભક્તિથી ભરાઈ ગઈ. કંસ આ હારથી ક્રોધિત થઈને પોતાના શક્તિશાળી મલ્લ યોદ્ધાઓ ચાણૂર અને મુષ્ટિકને કૃષ્ણ અને બલરામ સાથે લડવા મોકલ્યા. આ યોદ્ધાઓની શક્તિ એટલી અસાધારણ હતી કે તેઓ સેંકડો યોદ્ધાઓને એકલા હાથે હરાવી શકતા હતા. રંગશાળામાં બેઠેલા લોકો ભયથી થરથરતા હતા. પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામે એક દેવી નૃત્યની જેમ આ યોદ્ધાઓનો સામનો કર્યો. કૃષ્ણએ ચાણૂરના શરીરને એક ફટકામાં ધરાશાયી કરી દીધું અને બલરામે મુષ્ટિકનો અંત આણ્યો. રંગશાળામાં બેઠેલા લોકોના હૃદયમાં દેવી આનંદનો સાગર ઉછળવા લાગ્યો અને તેઓ કૃષ્ણ બલરામની જય જયકાર કરવા લાગ્યા. કંસના ધીરજનો બાંધ આખરે તૂટી ગયો. તેણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે કૃષ્ણ અને બલરામને પકડી લે. પરંતુ શ્રી કૃષ્ણએ એક દેવી શક્તિ સાથે કંસના સિંહાસન પર પહોંચી ગયા. તેમની આંખોમાં ધર્મનો પ્રચંડ પ્રકાશ ઝળકી રહ્યો હતો, જે જાણે દુષ્ટતાનો નાશ કરવા તૈયાર હોય. શ્રી કૃષ્ણએ કંસના વાળ પકડી લીધા અને તેને સિંહાસન પરથી નીચે ખેંચી લીધો. એક જોરદાર ફટકાથી કંસનું શરીર ધરાશાયી થયું અને તેના પ્રાણ નીકળી ગયા. આ દ્રશ્ય જોઈને મથુરાના લોકોના હૃદયમાં ભયનો અંત થયો અને તેમની આંખોમાં શ્રી કૃષ્ણના દેવી સ્વરૂપના દર્શનનો આનંદ ઝળકવા લાગ્યો. આકાશમાંથી દેવતાઓ શંખનાદ કર્યો અને ફૂલોની વર્ષા વરસવા લાગી. કંસના વધ પછી શ્રી કૃષ્ણએ મથુરાને દુષ્ટતાના ગ્રહણમાંથી મુક્ત કરી પોતાના સાચા માતા પિતા દેવકી અને વાસુદેવને મળ્યા. દેવકી અને વાસુદેવે જ્યારે શ્રી કૃષ્ણને જોયા તો તેમની આંખોમાં આનંદના આંસુ ઉભરાઈ આવ્યા. તેમણે કૃષ્ણ અને બલરામને ગળે લગાવ્યા અને તેમના હૃદયમાં દેવી પ્રેમનો સાગર ઉછળવા લાગ્યો. આખું બ્રહ્માંડ જાણે આ દ્રશ્ય જોઈ ભાવ વિભોર થઈ ગયું. શ્રી કૃષ્ણએ કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કર્યા અને ઉગ્રસેનને ફરીથી મથુરાના રાજા તરીકે સ્થાપિત કર્યા. મથુરાનું વાતાવરણ જે અન્યાય અને ભયથી ભરેલું હતું, હવે ધર્મ અને ન્યાયના દેવી પ્રકાશથી ઝળકવા લાગ્યું. શ્રી કૃષ્ણએ મથુરાના લોકોના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવ્યો. તેમની દેવી લીલાઓની વાતો મથુરાની ગલીઓમાં ગૂંજવા લાગી. લોકો શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા લાગ્યા અને તેમના હૃદયમાં એક નવો વિશ્વાસ જન્મ્યો કે ધર્મની રક્ષા માટે ભગવાન હંમેશા હાજર હોય છે. શ્રી કૃષ્ણ અને બલરામે મથુરામાં રહીને ધર્મની સ્થાપના કરી અને તેમની દેવી શક્તિનો પ્રકાશ આખા નગરમાં ફેલાઈ ગયો. શ્રી કૃષ્ણએ મથુરામાં ધર્મની સ્થાપના કરી, પરંતુ તેમના હૃદયમાં
વૃંદાવનની ગોપીઓ, ગ્વાલબાળો, યશોદા મૈયા અને નંદ બાબાની યાદ હંમેશા જીવંત રહી. ગોકુલની ગલીઓ, યમુનાના કિનારા અને ગોવર્ધનની ટેકરીઓમાં ગૂંજતી તેમની વાંસળીની ધૂન હવે મથુરામાં નહોતી, પરંતુ તે ધૂન બ્રજવાસીઓના હૃદયમાં અમર બની ગઈ હતી. યશોદા મૈયા, જેમના હૃદયમાં કૃષ્ણનો નટખટ રૂપ હંમેશા વસતો હતો, તે દરરોજ યમુના કિનારે બેસીને કૃષ્ણની યાદમાં આંસુ વહાવતા. ગોપીઓ, જેમનો પ્રેમ શ્રી કૃષ્ણ પ્રત્યે નિર્મળ હતો, તેમણે રાસલીલાની યાદોને હૃદયમાં સંઘરી રાખી. શ્રી કૃષ્ણ ભલે ગોકુલ પાછા ન ફરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેમની દેવી શક્તિ અને પ્રેમનો પ્રકાશ બ્રજના લોકોના હૃદયમાં હંમેશા ઝળકતો રહ્યો. તેમણે બ્રજવાસીઓને વચન આપ્યું કે તેમની ભક્તિ અને પ્રેમનો સંબંધ ક્યારેય તૂટશે નહીં. ગોકુલના લોકો, જેમણે કૃષ્ણની બાળ લીલાઓના સાક્ષી બન્યા હતા, તેમણે તેમના દેવી સ્વરૂપની વાતો ગામે ગામ ફેલાવી. વૃંદાવનની ધરતી, યમુનાની લહેરો અને ગોવર્ધનની ટેકરીઓ આજે પણ શ્રી કૃષ્ણની દેવી લીલાઓની સાક્ષી આપે છે. આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કથાનું શ્રવણ કરવાથી ભક્તોના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિનો પ્રકાશ પ્રસરે છે. તેમના ચરણોમાં સમર્પિત થઈને ભક્તો દેવી પ્રેમનો અનુભવ કરે છે અને તેમનું જીવન ધર્મના માર્ગે આગળ વધે છે. બોલો જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.